ધોરણ 10 બોર્ડની પરીક્ષા પહેલા અમદાવાદમાં પ્રી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 5 મુખ્ય વિષયોની પ્રી બોર્ડ પરીક્ષાની પદ્ધતિ પરીક્ષા બોર્ડની પદ્ધતિ મુજબ લેવાશે। આજથી શરૂ થયેલ પરીક્ષા 6 ફેબ્રુઆરી સુધી ચાલશે। અમદાવાદ શહેરની 552 શાળાના 46,000ના વિદ્યાર્થી પરીક્ષા આપશે। બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ભય સતત રહેતો હોય છે, તે જ ડરને દૂર કરવા માટે આ પ્રકારે પરીક્ષા લેવામાં આવશે। અમદાવાદ શહેરમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માર્ચ 2024માં પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યારે તેમને બોર્ડની પરીક્ષાનો જ આખો એક અનુભવ થાય તે માટે આજથી અમે જે પ્રિલિમ પરીક્ષા જે શરૂ થઈ રહી છે એમાં ધોરણ 10ની પરીક્ષા પ્રી બોર્ડની જેમ જ અમે લઈ રહ્યા છીએ। એમાં અમદાવાદ શહેરની ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી 552 શાળાઓ જોડાયેલી છે અને તેમાં 46,507 વિદ્યાર્થીઓ આજે આ પરીક્ષામાં જોડાનાર છે। આજે પ્રથમ પ્રશ્નપત્ર છે, ગુજરાતીનું પ્રશ્નપત્ર છે। આ પ્રી બોર્ડ પરીક્ષાની વિશેષતા એ છે કે સમગ્રતઃ સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી બોર્ડનું પ્રશ્નપત્ર જે રીતે આવતું હોય છે તે પ્રમાણે અમે એક કોમન પ્રશ્નપત્ર અનુભવી શિક્ષકો દ્વારા કઢાવવામાં આવેલું છે અને સવારે જ આજે તમામ સેન્ટર ઉપર પહોંચે તે પ્રકારની આખી વ્યવસ્થા છે। સ્ક્વોડની પણ વ્યવસ્થા કરેલી છે। સીસીટીવી કેમેરામાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપશે ત્યારે એમાં એમનું મૂલ્યાંકન જે છે એ એમની કોઈ ભૂલો થતી હોય અને શિક્ષા કોષ્ટકમાં જે રીતે જોવા મળે તો જે કોઈ ભૂલના કારણે એમનું જે શિક્ષા કોષ્ટકમાં જે ભૂલ બોર્ડ દ્વારા જે શિક્ષા કરવામાં આવેલી હોય છે એની પણ એમને સમજ મળે। સાથે સાથે આમાં હોલ ટિકિટ જે બોર્ડની અંદર જે પરીક્ષામાં જે હોલ ટિકિટ હોય છે તે હોલ ટિકિટ સાથે સાથે બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર આ પણ અમે બોર્ડની પરીક્ષાની જેમ જ રાખ્યા છે। એટલે અમદાવાદ શહેરમાં આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા છે। તમામ સેન્ટર ઉપર 552 બિલ્ડિંગમાં 46,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે। વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે એ આની પાછળનો મુખ્ય હેતુ છે। વિદ્યાર્થીઓ ભયમુક્ત અત્યારથી જ થાય અને આ જે ઉત્તરવય છે એનું પણ વિદ્યાર્થીઓને મૂલ્યાંકન કરાવવામાં આવશે। એના જે ગુણાંકન છે એનાથી વિદ્યાર્થીને તૈયારી કરવાનો સમય પણ મળશે, તે આની પાછળનો મુખ્ય હેતુ છે। તો આપ જોઈ રહ્યા છો કે પરીક્ષા કેન્દ્ર પર સંત કબીર પરીક્ષા स्कूल है, ત્યાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે। हमारे साथ आचार्य पर છે। मैडम ये बताइए कि कितने बच्चे आपके यहाँ पे एग्ज़ाम देने जा रहे हैं और किस प्रकार से हमने बच्चों को तैयार किया है? Good morning everybody. Actually we have 127 students. 127 વિદ્યાર્થીઓ છે અહીંયા સ્કૂલમાં જે 10th બોર્ડની એક્ઝામ્સ જે આવી રહી છે 11મી માર્ચે એની પૂર્વ તૈયારી રૂપે થોડાક છોકરાઓને રિયલ એક્સપિરિયન્સ મળે બોર્ડ એક્ઝામનો એ હેતુથી આ એક્ઝામ રાખવામાં આવી રહી છે। એટલે એક્ઝેક્ટલી લાઇક ધ બોર્ડ એક્ઝામ વી આર ગોઈંગ ટુ હેવ ધ બોર્ડ ફોર્મેટ બોર્ડ પ્રમાણે છે, બોર્ડ ટાઈમ ડ્યુરેશન બોર્ડ પ્રમાણે છે અને હોલ ટિકિટ્સ પણ આપેલી છે અને સીસીટીવી સર્વેલન્સ પણ છે। એ બધાની સાથે સ્ટુડન્ટ્સ શાંતિથી અને ખૂબ સરસ રીતે એક્ઝામ આપી શકે તે હેતુથી ઓર્ગેનાઇઝ કરેલી છે।